ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી મજામાં તો આશા કરું છું બધા મજામાં છે. બધું વાગ્યા છે સવારના 6:30 અને આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી ત્યાં રેડી થઈ ગયા છે વહેલા વહેલા, અને ચાના આગળ નાસ્તામાં સરસ મજાની ખારી હું તમને બતાવું. તમે જોઈ શકો છો સરસ મજાની ખારી છે. આ બાજુ વાટકામાં ચા બનાવે છે, અને આ બાજુ ગજલબેન કોકે આ બાજુ ગજલબેન ઉભા છે. ગજલબેન કોક કહેવા માગશે. ગજલબેન જય માતાજી. જય માતાજી. તો મિત્રો ગજલબેનને મૂળ નહીં. તો મિત્રો હવે આપણે ચા પીશું. વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહો. એક નંબર ચા બન્યા. તો મિત્રો તમે વિડીયોના અંદર તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરી રોટ લાવે તો સાગર એમના માટે શું કહેવાય આવે શું કહેવાય ફ્રૂટ સલાડ લાવ્યો હતો, પણ સાગર રીસાઈ ગયો. એ જુઓ તમે, સાગરને આખું ખાવું હતું એટલા માટે રીસાઈ ગયો. અને આ બાજુ એની મમ્મી ગ્લાસ પકડીને ઊભી છે, અને આ બાજુ રીસાઈનું બેઠો જો સાગર. લે સાગુ અમારી લે આલો બેટા, લે સાગુ મારી છોડી નહીં આતી. અને આ બાજુ ગજલબેન ઊંઘ્યા છે, તો એમના ભાગનું આ બાજુ વાટકીમાં કાઢી દીધું છે, તમે જોઈ શકો છો. અને સાગરભાઈ આ બાજુ રીસણા. તો મિત્રો હવે આપણે જમવા બેસશું. જમવામાં શું બનાવી છે તમને બતાવું. આ આવે જો મમ્મી. તો મિત્રો જમવામાં સરસ મજાની રોટલી મંગાવેલી છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે જમવા બેસશું. અને સાગરભાઈ મને ગયા હે, તમે જુઓ હવે આવી રહ્યા ધીરે ધીરે. આ બાજુમાં આવી રહ્યા મમ્મી બાજુ. તમે જો સાગરભાઈ રીસાઈ ગયા હતા, અને હવે પાછા આવી ગયા છે. મિત્રો હવે આપણે જમવા બેસું. તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે શાંતિથી આરામ કરી અને જાગી ગયા. ચા પણ બી લીધી છે, કારણ કે હું બહુ જ આવતી રાતે જ્યારે અમારાથી બહુ થાય, કારણ કે સાગરને ગજાનું સભ્યો વચ્ચે બહુ બીમાર હોય ઉઠીઓ પડે એવું રાતના ઊભા થાય, એટલે ઉજાગરા બહુ થાય છે. એટલા માટે બહુ આવતી હતી, એટલે ઊંઘી ગયો હતો. અને હવે જાગે તો ચા બા પીધી, અને મેં લાવ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો મારી મમ્મીને બધા આવી ગયા છે. મને પણ થોડી શરદી થઈ ગઈ. રાત્રે 3 વાગે હું નાહી લો, સાગર ઉઠીને મોટી બધું કરતો, એટલે કપડાં બધું રમણ થઈ જતું. અને સાગર પેલા આ હતા કેન્ડી. હવે કેન્ડી ખાતા નથી, અને મને આપી. પપ્પા ખાઈ જાય બેટી. સાગુ પપ્પા ખાય, પપ્પા ખાય. તાર ક્યાં જવાનું? બજાર જવાનું બેટી? કોના અંગાત? ભાઈ અંગાત જાય એવું? તો મિત્રો હવે સાગર ને બધા જઈ રહ્યા બજાર. જો મોઢું ધોવાનું, મોઢું હરખું ધોડાય. જો મિત્રો હવે સાગરભાઈ ચપ્પલ પહેરી રહ્યા છે. એ સાગરભાઈ હવે ચપ્પલ પહેરીને તૈયાર રેડી થઈ ગયા છે, અને મારી મમ્મી ચપ્પલ પહેરાવી રહી છે સાગરભાઈને. અને આપણે સરસ મજાની કેન્ડી ખાઈ રહ્યા છીએ. ચાલો ચાલો ચાલો. સાગર કેટલો હોશિયાર હે. એની બેનના ચપ્પલ લઈને એને પહેરાવવા માટે સ્પેશિયલ ગયો. અને ગેજલ બેન વાળી મોઢું ધો કરે સાબુથી બાથરૂમના અંદર, અને વાઈટ છે. ગજલ મોઢું ધોઈ બેટા. હા. અને આ બાજુ સાગરભાઈ પણ મોઢું ધોઈ રહ્યા. સાગરભાઈ શું કરો? જો મિત્રો સાગર કેમ ચમ એવું? હા, એક નંબર મેદી દોડી બેટા. જો મિત્રો ગજલ મેદી દોડી તે બતાવી રહી છે. સાગરભાઈએ દોડી. સાગરભાઈ મેદી દોડી કેમ? એવું મસ્ત દોડ્યો, મસ્ત દોડ્યો.
સાગુ બેકો બેટી હા, જબર, જબર. જબર, જબર, જબર. જે તો રીસે બળ્યા ને એટલે બી કરી નાખી ને કલર આવતે આને બધે પગે ચોકડી દીધી એ લડ્યા એ જો મિત્રો આ સાગરભાઈ કેટલા મસ્તી કરે એક હાથે ગાડી ઉલાડી મૂકતા હતા જો પડ્યા પોતે જ હોય એટલે પિયા ગાડી પડી પડી આ શું રે? તો મિત્રો હવે સાગર ને બધા બજાર જઈ રહ્યા છે કે મારી મમ્મીને સાડી લાવવા છે જઈ રહ્યા છે બધા અને હું થોડો આરામ બધું કરીશ કારણ કે હજુ મારી આંખો પણ તબિયત થોડી ખરાબ છે શરદીને માથું થઈ ગયું ડબલ ઋતુના કારણે રાત્રે 2 વખત હું આવ્યો એમાં બપોરના ગરમીમાં પડવાનું હોય ઋતુના રૂટ મારવાની ગરમી કેવી પડે 2 વાગે તો ઘર આવું હા આપણે ખૂબ પીવું બધી તો મિત્રો સાગરભાઈને ભૂ પીવું હોય એટલા માટે મારા મમ્મી લઈને આવ્યો ભાઈ ભરિયાલ છે ગ્લાસથી આ પડ્યું ગ્લાસ મિત્રો જુઓ અને આ બાજુ ગજલબેન બારી પકડી અને રમી રહ્યા શું કરે ગજી એ ગજી ગાડુ મૈસૂરી શું કરે બેટી ગાડલું તો મિત્રો હવે સાગરભાઈ જો સાગરભાઈને મારા મમ્મીએ પાણી ભરી આપ્યું સાગરભાઈ પી રહ્યા તો મિત્રો હવે તમે વિડીયોના અંદર આપણે લાવીએ છીએ એડ અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે ફરી પાછા મળીએ છીએ નવા ફેમિલી બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી ટાટા બાય બાય